ત્યાં 12 જ્યોતિર્લિંગ છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યમ વેદનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યંતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમીતરે હિમાલયે તુ કેદારમ તૃષ્ણે ચંચ શિવાલયે એતાની જ્યોતલિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ. આમાં 7 જન્મના પાપ જો એનું નામ લેવાથી બળીને ભસ્મ થતા હોય તો ત્યાં જઈને દર્શન કરવાથી કેટલું પુણ્ય મળે. શ્લોકમાં લખ્યું છે 2 વાર સવાર અને સાંજ જો તમે 2 વાર દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ કરો તો તમારા 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. જો જનકસિંહ બાપુ ખાલી નામ લેવાથી તો સ્વયં ત્યાં રહેવાથી અને સ્વયં જવાથી સ્વયં જ્યોતિર્લિંગના દર્શન અને જલાભિષેક કરવાથી કેટલું મોટું પુણ્ય. મને તો એમ લાગે 7 નહીં 71 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. એ મહાદેવના જ્યોતિર્લિંગમાં તાકાત, એ શંકરની અંદર એટલી તાકાત છે. તો દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરવા